નમસ્કાર, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્યુટરમાં નોટપેડ જે આપણું ચેપ્ટર છે ને તેમાં સેકન્ડ પાર્ટમાં આપણે આજે સમજૂતી મેળવીશું. બરાબર છે? ચાલો, તો આજે આપણે સમજૂતી મેળવીએ કેપ્સ લોક. આગળ આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ અડધા ચેપ્ટરની. તો કેપ્સલોક કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે. આપણે કેપ્સલોક કી દબાવીએ ને ત્યાર પછી આપણે કેપિટલ અક્ષર લખી શકીએ છીએ. કેપ્સલોક કી દાબો અને કીબોર્ડના ઉપરના જમણા ખૂણે પીળી લાઇટ દેખાશે. આ લાઇટ જ્યારે ચાલુ હોય ને ત્યારે તે દર્શાવે છે કે તમે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલોક કીનો ઉપયોગ કરી રહ્યા છો. તે આપણને ખ્યાલ આવે છે. તો અહીંયા આપણે જે કાંઈ લખાણ લખીશું ને તે કેપ્સલોક કીમાં શું આવે છે, તો દરેક અક્ષર આપણા કેપિટલ ટાઈપિંગ થશે. બરાબર? ચાલો, અહીંયા હવે આપણે પ્રેક્ટિકલી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. જો તમે ફરીથી કેપ્સલોક કી દબાવશો તો પીળી લાઇટ જતી રહેશે. તો હવે તમે જે કાંઈ ટાઈપ કરશો ને તે બધું સ્ક્રીન પર નાના અક્ષરોમાં આવશે, એટલે કે સ્મોલ લેટર લખાશે. કેપ્સલોક કી દાબો અને જેક એન્ડ જીલ ટાઈપ કરો, બધા જ અક્ષરો કેપિટલ આવશે. તો જુઓ, આગળ તમે અહીંયા જોઈ શકો છો કે બધા અક્ષરો કેપિટલ દેખાય છે. બરાબર છે? ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર? તો તમે જુઓ, આ દેખાય છે ને, જેક એન્ડ જીલ આવે છે બંને. તો બંને અક્ષર કેવા આવ્યા? કેપિટલ આવ્યા. બરાબર? સરસ રીતે તમે લખી શકો છો અહીંયા કેપિટલમાં. બરાબર છે? હવે બધા જ અક્ષરો આ રીતે તમે જો દાબી અને ટાઈપ કરી શકો છો કેપ્સલોક કી પછી. હવે છે શિફ્ટ. તો શિફ્ટ કી જે છે તેનો શેના માટે ઉપયોગ થાય તે આગળ જોઈએ. શિફ્ટ કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે. તો જેક એન્ડ જીલ પછી બે લીટીની જગ્યા છોડવા માટે 2 વાર એન્ટર કી દબાવવાની. શિફ્ટ કી દબાવેલી જ રાખવીને આઈ દબાવવાનું, એટલે આઈ દબાવીને એમાંથી પણ આપણે કેપિટલ અક્ષર ટાઈપ કરી શકીએ છીએ. બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો. જુઓ, આઈ દબાવેલું છે તે 3 નંબર. હવે શિફ્ટ કી છોડી દો. NDIA કી દાબો. સ્ક્રીન પર તમે ઇન્ડિયા શબ્દ જોશો. બરાબર? તો એક વખત તમે આઈ દબાવ્યો, ત્યારબાદ તમે NDIA એટલે ઇન્ડિયા એવો આખો શબ્દ તમે લખ્યો છે. તો તમે એક વખત શિફ્ટ કી દાબી અને ટાઈપિંગ કર્યું આઈ, એટલે આઈ છે તે કેવો બન્યો? કેપિટલ. પછી તમે છોડી દીધા પછી લખો છો એટલે તે શું બનશે? સ્મોલ લેટર પાછળના લખાશે, જે ઇંગ્લિશની જે ભાષાની નિયમની અનુસાર છે. બરાબર? તો આ રીતે ઇન્ડિયા તમે લખેલું જોઈ શકશો. હવે ત્યારબાદ તમે જુઓ જેક એન્ડ જીલ. તો તમે અહીંયા જોઈ શકો છો નાના અક્ષરથી સ્ક્રીન પર. પછી કેપિટલ છે, પછી ઇન્ડિયા છે. તો કેપિટલ અને સ્મોલ લેટર બંને સાથે લખાયેલા છે. તો કોઈ ચોક્કસ કીનો ઉપર આપેલ વિકલ્પ ટાઈપ કરવા માટે પણ શિફ્ટ કીનો ઉપયોગ થાય છે. કીબોર્ડને કાળજીપૂર્વક જુઓ. બધી જ નંબર કી અને કેટલીક બીજી કી પર 2 વિકલ્પો હોય છે. બરાબર? ચાલો, આગળ આપણે જોઈશું. તો આગળમાં આપણે 2 વાર એન્ટર કી દાબો અને હાવ આર યુ લખો. હવે હાવ આર યુ આપણે ટાઈપ કરવાનું છે. હવે આ વાક્યના અંતે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. બરાબર? હાવ આર યુ એ પ્રશ્નાર્થ વાક્ય છે, આપણને બધાને ખ્યાલ છે. તો તમે જોઈ શકો છો કે આમાં હાવ આર યુમાં પહેલો અક્ષર જે છે તે કેવો છે? કેપિટલ છે. બરાબર? બીજા જે છે તે સ્મોલ છે. તો ચાલો, આપણે એ રીતે શિફ્ટ કી એકવાર દબાવી રાખવાની છે, પછી H દબાવવાનો છે, પછી OWAREYOU એવી રીતે દબાવવાનું. બરાબર? તો એ આપણે શિફ્ટ કી પછી છોડી દેવાની છે, એટલે પહેલો અક્ષર કેપિટલ થશે અને પાછળના અક્ષર કેવા થશે? સ્મોલ લેટર થશે. બરાબર છે? અને એની પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું છે. તો આગળ આપણે જોઈએ. ચાલો, કાળજીપૂર્વક કીબોર્ડ જુઓ. કીબોર્ડની છેલ્લી હરોળમાં એક કી આપેલી છે, તેમાં તમે આ જોઈ શકો છો પ્રશ્નાર્થ ચિહ્નવાળું. ઉપર તરફ તમે ક્વેશ્ચન અને તેની નીચે તરફ તમે ઓબ્લિકનું ઓપ્શન જોઈ શકો છો. બરાબર? તો શિફ્ટ કી દબાવેલી જ રાખવાની. આપણે શિફ્ટ કી દબાવેલી જ રાખી અને આ કી દબાવવાની છે. પછી હાવ આર યુના અંતે તમને પ્રશ્નાર્થ દેખાશે, તો તમે તેની ઉપર ક્લિક કરી શકો છો. બરાબર છે? ચાલો, હવે આગળ જોઈએ. તો કીબોર્ડને કાળજીપૂર્વક જુઓ. નંબર કી પર 0 થી 9 અંકો લખેલા છે.
જ્યારે તમે નંબર કી દાબો છો ત્યારે અંક સ્ક્રીન પર જોવા મળે છે. જો તમે શિફ્ટ કી દબાવેલી જ રાખીને કોઈ નંબર કી દબાવશો તો તે નંબર કીની ઉપર આવેલ ચિહ્ન સ્ક્રીન પર દેખાય છે. ઓકે, હવે જોઈએ તો એન્ટર કી 2 વાર દાબો અને પછી 5 દાબો તો સ્ક્રીન પર તમને 5 દેખાશે. આ રીતે તમે જોઈ શકો છો. હવે તમે જુઓ શિફ્ટ +5 દબાવો એટલે 5ની બાજુમાં આવી રીતે ટકાવારીનું નિશાન પણ તમને જોવા મળે છે. બરાબર. એન્ટર કી 2 વાર દાબો અને પછી હેલો ટાઈપ કરો તો એ રીતે તમે જોઈ શકો છો કઈ રીતે હેલો લખાશે. શિફ્ટ +1 દાબો એટલે નંબર કીની ઉપર આવેલું આશ્ચર્ય ચિહ્ન પણ સ્ક્રીન પર જોવા મળશે. ઓકે, આટલું આપણે અત્યારે સમજીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બરાબર. થેન્ક યુ.